ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર. ગુજરાતના તાતના માથે ફરી મોટી ઘાત. 6 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર. ગુજરાત નજીક ફરી વાવાઝોડું બની શકે. વાવાઝોડાના મારથી નીકળેલા તાત માથે વધુ એક ઘાત. દિવાળીમાં ફટાકડા પણ હવાઈ જશે. ધ્રુજાવી આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમના મતે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે 18મી ઓક્ટોબરથી ફરી વાદળછાયું વાતાવરણ બની શકે અને દિવાળી આસપાસ માવઠું પણ થવાની સંભાવના છે. હાલ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જોકે ચોમાસાની વિદાય બાદ પણ માવઠા થતા હોય છે. પાછોતરો વરસાદ ચોમાસાના પાકને નુકસાન કરતો હોય છે. નવરાત્રિમાં વરસાદ થયો અને મગફળી કપાસના પાકને નુકસાન થયું. હજુ પણ એક પછી એક સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. અંબાલાલના મતે 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને 18 થી 20 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાત પર પડશે. તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે. 17 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે. જો દિવાળીની આસપાસ વાદળો થાય તો આવતું વર્ષ સારું ગણાય તેવી વાત પણ તેમણે કરી.